પાટણના સાયન્સ સેન્ટર ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। રિજનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ યુવા પેઢીને સ્વામી વિવેકાનંદના વિચારોથી માહિતગાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ઉજવણીનો ઉદ્દેશ્ય સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનો સુધી પહોંચાડવાનો અને તેમને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રેરણા આપવાનો છે। સ્વામી વિવેકાનંદના આદર્શો અને વિચારો યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડે છે। સ્વામી વિવેકાનંદના વિચારો અને એના આદર્શથી આ ખૂબ પ્રેરિત થઈને યુવા પેઢી આપણા રાષ્ટ્ર નિર્માણમાં પૂરકસ યોગદાન કરી શકે એની ખાસ ઉદ્દેશ છે। તો આ સાયન્સ સેન્ટરમાં જેટલા યુવાનો મુલાકાત માટે આવે છે એના ખાસ વિવેકાનંદના વિચારોથી અને આદર્શોથી અવગત કરવામાં આવે છે, જેથી આ સમાજ પ્રત્યે જવાબદાર બને અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન કરી શકે। ભારતનો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાતમાં કોઈનાથી પાછળ રહી શકે છે। આપણે પણ આવો આત્મવિશ્વાસ રાખવો જોઈએ અને આવા મહાનુભાવોથી પ્રેરિત થઈને વિચારવું જોઈએ કે આપણે પણ કોઈ પણ કાર્ય કરી શકવા માટે સક્ષમ રહી શકીએ છીએ।